સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ગામમાં વરસાદી પાણીને લઈને ગટર ઉભરાતા ગ્રામજનો પરેશાન બન્યા। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે વરસાદનું આગમન થતાની સાથે જ ગટર લાઈનો ઉભરાતી જોવા મળી રહી છે। ગટરના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાઈ રહ્યા છે, ત્યારે ગટરના ગંદા પાણી ગામમાં રેલાઈ જતા ગામ લોકો પરેશાન બન્યા છે। જાહેર માર્ગ પર ગટરના ગંદા પાણી ફરી વળતા રાહદારીઓ સહિત વાહન ચાલકોને ભારે હાલાકી જોવા મળી રહી છે। ગામમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરી સાફ સફાઈ કરવાની ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે। જાહેર રોડ રસ્તા પર ગટરના ગંદા પાણી માર્ગ પર રેલાઈ આવતા ગામના લોકોને અવરજવરમાં મુશ્કેલી જોવા મળી રહી છે। ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે સાંતલપુરના કલ્યાણપુરા ગામમાં દુર્ગંધ રહિત ગટરના ગંદા પાણીને કારણે આ વિસ્તારના લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે, ત્યારે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે। કલ્યાણપુરા ગામ લોકોએ આ મામલે તંત્રને રજૂઆત કર્યા બાદ પણ ઉકેલ ન આવતા ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે સત્વરે તંત્ર દ્વારા ઉભરાતી ગટરના પ્રશ્નનું નિવારણ લાવવા ગામ લોકોની માંગ ઉઠવા પામી છે। રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।